નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, જરા એક પળ માટે તમારી આંખો બંધ કરો અને મારી સાથે ઇમેજિન કરો તમે સવારની ઊંડી અને મીઠી ઊંઘમાંથી ઉઠો છો। બારીમાંથી સૂરજની સોનેરી કિરણો તમારા રૂમમાં આવી રહી છે। તમારું મન થઈ રહ્યું છે કે તમે જલ્દીથી તમારા પલંગમાંથી બહાર નીકળો, એક લાંબી બગાસી અથવા તો અંગડાઈ લો છો અને પૂરી એનર્જી, પૂરા જોશ સાથે પોતાના દિવસની એક શાનદાર શરૂઆત કરો। તમે ઈચ્છો છો કે તમે ઘરના નાના મોટા કામ કરો, બહાર પાર્કમાં ટહેલવા જાઓ અથવા પોતાના પૌત્ર પૌત્રીઓ સાથે ખુશીથી રમો, પરંતુ જેવા જ તમે તમારા પગ જમીન પર રાખો છો, અચાનકથી તમારા પગમાં એક અજીબસી ખૂંચતી અકરામણ અનુભવાય છે। એવું લાગે છે જાણે રાતભરમાં કોઈએ તમારા પગની નસોની અંદર, તમારી પિંડલીઓની અંદર લોખંડના જાડા અને સખત તાર ભરી દીધા હોય। તમારા કદમ આગળ વધી નથી શકતા। શું તમારી સાથે પણ ક્યારે એવું થયું છે કે ઘરની સીડીઓ ચડતી વખતે તમને એવું અનુભવાય છે કે તમારા ઘૂંટણોએ પૂરી રીતે જવાબ આપી દીધો છે, અથવા પછી બજાર સુધી બસ થોડુંક જ પગપાળા ચાલવા પર કે થોડીક શાકભાજી લાવવા સુધીના રસ્તામાં જ તમારી પિંડલીઓમાં એવી ભયાનક થાક અને એવી તેજ અકળામણ આવી જાય છે જાણે તમે હમણાં જ કોઈ બહુ મોટી જંગ લડીને પાછા ફર્યા હોય। શું તમને રાત્રે સૂતી વખતે અચાનકથી પગમાં તેજ ગોટલા ચડી જાય છે અથવા ક્રેમ્પ્સ આવે છે જે તમારી ઊંઘ ઉડાડી દે છે? જો આ બધા સવાલોનો જવાબ હા છે, જો તમે પણ આ ભયંકર દર્દ, આ જકડન અને આ લાચારીથી રોજે ખામોશીની સાથે પસાર થઈ રહ્યા છો, તો મારી આ વાતને આજે બહુ જ વધારે ધ્યાનથી સાંભળજો। આજનો આ વિડીયો સિર્ફ ને સિર્ફ તમારા માટે છે। હું તમને કોઈ ખોટી આશ્વાસન નથી આપવાની, બલકે હું તમારી સાથે એ પૂરો વાયદો કરું છું કે જો તમે આ વિડીયોને વિના સ્કીપ કરીએ એકદમ લાસ્ટ સુધી પૂરો જોઈ લીધો, તો આજે તમને આ દર્દથી હંમેશા માટે છુટકારો મેળવવાનો એક એવો અચૂક, અસરદાર અને જાદુઈ રસ્તો લઈને જશો જે તમારી જિંદગી પૂરી રીતે બદલી નાખશે। તમે ફરીથી પોતાના પગ પર એ જ જૂની જુવાનીવાળી તાકાતની સાથે ઊભા રહી શકશો। એટલા માટે આ વિડીયોના એક શબ્દને બહુ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે હું તમને જે જણાવવાની છું તે કોઈ સંભળાયેલી વાત નથી, પરંતુ મેડિકલ સાયન્સ અને આયુર્વેદની પૂરી રીતે તપાસાયેલી અને પરખાયેલી સચ્ચાઈ છે। મિત્રો, વધારે જૂની વાત નથી, ગયા અઠવાડિયાની જ વાત છે। મારી ક્લિનિકમાં એક સજ્જન આવ્યા જેમનું નામ શર્માજી છે। તેમની ઉંમર આશરે 58 કે 60 વર્ષની આસપાસ હશે। જ્યારે તે મારા રૂમમાં અંદર આવ્યા તો તેમના ચાલવાની રીત જોઈને જ મને અંદાજો આવી ગયો હતો કે તે કેટલી ભયાનક તકલીફમાં છે। મેં જોયું કે તેમને ખુરશી પર સીધા બેસવામાં પણ બહુ વધારે મુશ્કેલી થઈ રહી છે। તેમના ચહેરા પર એક અજીબસી પરેશાની હતી, એક એવી ઊંડી ઉદાસી અને નિરાશા હતી જેને જોઈને કોઈ પણ માણસ અંદર સુધી ભાવુક થઈ જાય। એવું લાગી રહ્યું હતું જાણે તેમણે આ દર્દની સામે પોતાની હાર માની લીધી હોય। તેમણે મારી તરફ જોયું અને બહુ જ ધીમા, ભારે અને દર્દભર્યા અવાજમાં બોલ્યા કે ડૉક્ટર સાહેબ, મને સમજ નથી આવી રહ્યું કે મારા શરીરને આખરે શું થઈ રહ્યું છે। એક સમય હતો જ્યારે હું માઇલો સુધી પગપાળા ચાલી લેતો હતો, પરંતુ આજે સવારે જ્યારે હું મારા બેડ પરથી ઉઠવાનો પ્રયત્ન કરું છું તો એવું લાગે છે જાણે કોઈએ મારી બંને ટાંગોને અંદર લોખંડની લાંબી રોડ નાખી દીધી હોય। મારા પગ બિલકુલ સીધા જ નથી થઈ શકતા। પૂરી 10 થી 15 મિનિટ લાગી જાય છે મને સિર્ફ સીધા ઊભા રહેવામાં અને પોતાના કદમને આગળ વધારવામાં। જ્યારે હું મંદિરની સીડીઓ ચડવાનો પ્રયત્ન કરું છું તો મને દરેક એક સિંગલ સ્ટેપ પર, દરેક સીડી પર રોકાવું પડે છે। મારો શ્વાસ ફૂલવા લાગે છે, ઘૂંટણ કાપવા લાગે છે અને એવું લાગે છે કે હું હમણાં જ પડી જઈશ। અને સૌથી ખરાબ વાત તો રાત્રે થાય છે। ડૉક્ટર સાહેબ, રાત્રે સૂતી વખતે કેટલીય વાર મારી ઊંઘ અચાનકથી તૂટી જાય છે, કારણ કે મારી પિંડલીઓમાં અચાનકથી તેજ અકળામણ અને ગોટલા ચડવાનું અનુભવાય છે। નસોમાં એવું ભયંકર દર્દ થાય છે કે મારી ચીસ નીકળી જવાની હાલત થઈ જાય છે। ઘરવાળા પણ મારી આ હાલત જોઈને પરેશાન રહે છે। મેં ઘણી મોંઘી પેઇન કિલર્સ ખાધી, કેટલાય પ્રકારના મલમ લગાવ્યા, પરંતુ દર્દ કલાકો સુધી છુપાઈ જાય છે અને પછી પાછું આવી જાય છે। મિત્રો, જ્યારે હું શર્માજીની આ દર્દભરી વાતો સાંભળી રહી હતી તો મને એ ઊંડો અહેસાસ થયો કે આ કહાની સિર્ફ ને સિર્ફ શર્માજીની નથી, આ આજના સમયમાં આપણા દેશના, આપણા સમાજના એક બહુ જ કડવી સચ્ચાઈ બની ચૂકી છે। આજે ઇન્ડિયામાં 45 કે 50ની ઉંમરને પાર કર્યા પછી લગભગ દરેક બીજો માણસ, દરેક બીજા ઘરના વડીલ, માતાઓ, બહેનો આ જ પ્રકારની ભયાનક તકલીફોમાંથી ખામોશીની સાથે પસાર થઈ રહ્યા છે। અને સૌથી વધારે હેરાની અને દુઃખની વાત તો એ છે કે લોકો તેને ઘડપણની નિશાની સમજીને બસ સહન કરતા રહે છે। તેમને લાગે છે કે ઉંમર થઈ ગઈ છે તો હવે તો દર્દ થશે, હવે તો આની સાથે જ જીવવું પડશે। પરંતુ મિત્રો, બિલકુલ એવું નથી।
ઉંમર વધવી એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. દરરોજ દર્દની સાથે જીવવું કોઈ મજબૂરી નથી. આવો સૌથી પહેલા આ વાતને બહુ જ ઊંડાણથી સમજીએ કે આખરે આપણા શરીરની અંદર એવો શું બદલાવ આવે છે, એવી કઈ રાસાયણિક અને શારીરિક પ્રક્રિયાઓ હોય છે જે આપણને આ દર્દનાક સ્થિતિ સુધી પહોંચાડી દે છે. જો મેડિકલ સાયન્સના અનુસાર જ્યારે આપણે 35 કે 40 વર્ષની ઉંમરના આંકડાને પાર કરી દઈએ છીએ તો આપણા શરીરની અંદર દર વર્ષે લગભગ 1% લઈને 1.5 મસલ માસ એટલે કે માંસપેશીઓનું વજન પોતાની મેળે ઓછું થવા લાગે છે. આ પૂરી પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં સાર્કોપેનિયા કહેવામાં આવે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે સિર્ફ 1% મસલ ઓછું થવાથી શરીર પર શું અસર અથવા તો ફરક પડે છે, તો તેને આ રીતે સમજો. મિત્રો, જ્યારે એક એક કરીને કેટલાય વર્ષો સુધી તમારી માંસપેશીઓ અંદર જ અંદર સંકળાવા લાગશે તો 10 કે 15 વર્ષની અંદર તમારું શરીર પોતાની 10 થી 15% તાકાત પૂરી રીતે ગુમાવી ચૂક્યું હોય છે. તમારા પગની જે મશીનરી છે તેનું એન્જિન નબળું પડી જાય છે. અને વાત સિર્ફ માંસપેશીઓના નબળા થવાની નથી. આ તો માત્ર એક પાસું છે. આની સાથે સાથે આપણા હાડકાઓની અંદરથી કેલ્શિયમ અને વિટામિન ડીનો જે અનમોલ ખજાનો છે તે પણ બહુ ઝડપથી ખતમ થવા લાગે છે. આપણા જે જોઇન્ટ્સ છે, જે આપણા શરીરના સાંધા છે, તેમની વચ્ચે જે એક પ્રાકૃતિક લ્યુબ્રિકેશન હોય છે જેને આપણે સામાન્ય ભાષામાં ગ્રીસ કે ચિકાશ કહીએ છીએ અને સાયન્સ જેને સાયનોવિયલ ફ્લુઇડ કહે છે, તે ગ્રીસ ઉંમરની સાથે સાથે ધીમે ધીમે સુકાવા લાગે છે. આ સુકાવાના કારણે હાડકાઓ આપસમાં એકબીજા સાથે ઘસાવા લાગે છે, જેનાથી ઘર્ષણ પેદા થાય છે, સોજો આવે છે અને ભયંકર દર્દ શરૂ થઈ જાય છે. આ સિવાય આપણી નસોમાં લોહીનું જે પરિભ્રમણ છે એટલે કે જે આપણું બ્લડ સર્ક્યુલેશન છે તે પણ જુવાનીની સરખામણીએ ધીમું પડવા લાગે છે. નસોમાં તે પહેલા જેવો ફ્લો નથી રહેતો. આનો સીધો અર્થ એ છે કે 3 બહુ જ ખતરનાક અને નુકસાનકારક વસ્તુઓ તમારા શરીરની અંદર એક જ સાથે થવા લાગે છે. પહેલી વસ્તુ, તમારી મસલ્સ એટલે કે માંસપેશીઓ પૂરી રીતે નબળી પડવા લાગે છે. બીજી વસ્તુ, તમારા હાડકાં અંદરથી પોલા અને નબળા થઈ જાય છે, તેમનું ઘનત્વ ઓછું થઈ જાય છે. અને ત્રીજી વસ્તુ, તમારું બ્લડ સર્ક્યુલેશન બહુ વધારે સ્લો થઈ જાય છે, જેનાથી પગ સુધી ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સ યોગ્ય માત્રામાં નથી પહોંચી શકતા. જ્યારે આ 3 વસ્તુઓ આપસમાં એક સાથે મળી જાય છે તો આ મળીને તમારા પગના એ પહેલા વાળી તાકાતને પૂરી રીતે છીનવી લે છે, જે તાકાત તમને પોતાની જુવાનીના દિવસોમાં અનુભવાતી હતી. તમારું શરીર એક એવી જૂની ગાડીની જેમ બની જાય છે જેના પુર્જાઓનો તેલ વિના કાટ લાગી ગયો હોય અને તે ચાલતા ચાલતા જોર જોરથી અવાજ કરવા લાગી હોય. પરંતુ થોભો, હવે તમારે ગભરાવાની, પરેશાન થવાની કે નિરાશ થઈને બેસવાની બિલકુલ પણ જરૂર નથી, કારણ કે દરેક અંધેરી અને લાંબી રાત પછી એક બહુ જ સુંદર, ચમકદાર અને નવી સવાર જરૂર આવે છે. અને આજની સૌથી સારી અને શ્રેષ્ઠ ખબર એ છે કે મિત્રો, કે 3 ખતરનાક વસ્તુઓને, આ ભયંકર દર્દને અને આ નબળાઈને તમે પોતાના જ ઘરના કિચનમાં મોજૂદ કેટલાક બહુ જ આસાન, બહુ જ સાધારણ અને બેહદ સસ્તા ઘરેલું નુસ્ખાઓથી મદદથી પૂરી રીતે જડમૂળથી ખતમ કરી શકો છો. અને આ શાનદાર રિકવરીની શરૂઆત કાલથી કે પરમ દિવસથી નહીં, પરંતુ આજથી અને અત્યારથી જ થઈ શકે છે. તો ચાલો મિત્રો, કોઈ પણ મોડું કર્યા વિના હવે હું તમને વિસ્તારથી જણાવવા જઈ રહી છું તે 5 સૌથી તાકાતવર, સૌથી જબરદસ્ત અને અચૂક ઘરેલું નુસ્ખા. જો તમે આ નુસ્ખાઓને પૂરા વિશ્વાસની સાથે માત્ર ને માત્ર 15 દિવસ સુધી મારા જણાવેલા સાચા રસ્તાથી ટ્રાય કરી લીધા તો તમે પોતે પોતાના શરીરની અંદર એક એવો ચમત્કારિક ફરક અનુભવશો જેના પર તમને પોતાને પણ ભરોસો નહીં થાય. તમે ફરીથી કોઈ પણ સહારા વિના દોડવા લાગશો. આપણો જે પહેલો નુસ્ખો છે તે તમારા ઘૂંટણ અને સાંધાના દર્દ માટે અને ખાસ કરીને ત્યાં આવેલા સોજા માટે એક સાચો રામબાણ ઇલાજ છે. અને આ નુસ્ખો છે મેથી દાણા અને અખરોટનું એક બહુ જ બેજોડ અને શક્તિશાળી કોમ્બિનેશન. આપણા પ્રાચીન આયુર્વેદમાં મેથી દાણાને જોઇન્ટ્સના સોજાને ઓછો કરવા માટે એક બહુ જ અસરકારક ઔષધિ માનવામાં આવે છે. મેડિકલ રિસર્ચમાં આ સાફ તौर પર જણાવવામાં આવેલું છે કે મેથીની અંદર લિનોલિક એસિડ અને લિનોલેનિક એસિડ જેવા ખાસ કમ્પાઉન્ડ્સ હોય છે. આ બંને એસિડ્સ તમારા શરીરમાં જઈને આર્થરાઇટ્સ અને જોઇન્ટ ઇન્ફ્લેમેશનને બહુ જ પ્રભાવી ઢંગથી ઓછું કરે છે. આ તમારી સોજાને એવી રીતે શોષી લે છે જાણે સ્પોન્જ પાણીને શોષી લે છે. અને બીજી તરફ અખરોટની અંદર ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ અને હાઈ ક્વોલિટીનું પ્રાકૃતિક પ્રોટીન જોવા મળે છે. આ ઓમેગા-3 સીધું તમારી થાકેલી અને નબળી મસલ્સને અંદર ઊંડાણ સુધી જઈને તેમને એક નવી તાકાત આપે છે. રાત્રે સૂતા પહેલા જ એક સાફ કાચની ગ્લાસમાં
પીવાનું શુદ્ધ પાણી ભરી લો અને તેમાં એક નાની ચમચી મેથી દાણા નાખી દો. હવે એક બીજી નાની વાટકીમાં થોડું પાણી ભરો અને તેમાં 2 આખા અખરોટની ગીરીને નાખીને અલગથી પલળવા માટે છોડી દો. સવારે ઉઠીને સૌથી પહેલા વિના કોગળા કરીએ તમે 1 ગ્લાસનું મેથીવાળું પાણી ઘૂંટડે ઘૂંટડે કરીને પી લો અને જે ફૂલેલી મેથી બચી ગઈ છે તેને બહુ જ આરામથી ચાવીને ખાઈ લો. આના તરત જ પછી તમારે એ બીજી વાટકીમાંથી અખરોટની ગીરીને પાણીમાંથી બહાર કાઢીને અને તેને પણ ચાવીને ખાઈ લેવાની છે. પરંતુ એક બહુ જ જરૂરી વાત હંમેશા યાદ રાખજો, તમારે એ જ અખરોટની ગીરીવાળા પાણીને ભૂલથી પણ પીવાનું નથી. તેને તરત જ ફેંકી દેવાનું છે, કારણ કે અખરોટના ફોતરામાં કેટલાય એવા એન્ટી ન્યુટ્રિયન્ટ્સ મોજૂદ હોય છે જે પાણીમાં ઓગળી જાય છે. જો તમે એ પાણીને પી લેશો તો તે તમારા શરીરમાં જઈને ન્યુટ્રિયન્ટ્સના એબ્ઝોર્વેશનને પૂરી રીતે રોકી દેશે. હવે આપણે વધીએ છીએ પોતાના બીજા બહુ જ ખાસ અને અસરદાર નુસ્ખા તરફ. આ નુસ્ખો ખાસ કરીને એ લોકો માટે છે જેમને હાડકાં બહુ વધારે નબળા થઈ રહ્યા છે, જેમના શરીરમાં કેલ્શિયમની ભયંકર ઉણપ છે. અને આ જાદુઈ નુસ્ખો છે કાળા તલ અને કિશમિશનું કોમ્બિનેશન. નાના દેખાતા આ કાળા તલ અસલમાં પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલો કેલ્શિયમનો બહુ જ મોટો ખજાનો છે. સફેદ તલની સરખામણીએ કાળા તલમાં કેલ્શિયમ ક્યાંય વધારે હોય છે. માત્ર એક મોટી ચમચી કાળા તલની અંદર તમને આશરે 90 મિલીગ્રામ પ્યોર કેલ્શિયમ મળી જાય છે. પરંતુ અહીં કેલ્શિયમની સાથે એક બહુ મોટી પ્રોબ્લેમ પણ છે. તમે ચાહે દિવસભરમાં ગમે તેટલું કેલ્શિયમ ખાઈ લો, તેને તમારી હાડકાંઓની અંદર સુધી ઊંડાણમાં એબ્ઝોર્વ કરવા માટે શરીરને કેટલાક બીજા મિનરલ્સની પણ બહુ વધારે જરૂર પડે છે. અને બિલકુલ અહીં જ આપણી કિશમિશ પોતાનો અસલી કમાલ બતાવે છે. કિશમિશની અંદર બોરોન અને પોટેશિયમ નામના 2 એવા પાવરફુલ મિનરલ્સ મોજૂદ હોય છે જે તમારા શરીરને એ ખાધેલા કેલ્શિયમને 100% એબ્ઝોર્વ કરવામાં મદદ કરે છે. તમારે બસ એટલું જ કરવાનું છે કે રાત્રે સૂતા પહેલા 2 ચમચી કાળા તલ લેવાના છે અને સાથે 8 થી 10 સાફ કિશમિશ લેવાની છે. આ બંને વસ્તુઓને તમે 1 વાટકી પાણીમાં સારી રીતે પલાળીને પૂરી રાત માટે રાખી દો. સવારે ઉઠીને સૌથી પહેલા આ મીઠા પાણીને પી લેવાનું છે અને પછી કાળા તલ અને કિશમિશને મજેથી ચાવીને ખાઈ લેવાના છે. જો તમને ડાયાબિટીસની બીમારી છે તો કિશમિશની માત્રા બિલકુલ અડધી કરી દો અથવા તેને પૂરી રીતે છોડી દો અને માત્ર કાળા તલનો જ ઇસ્તેમાલ કરો. ચાલો હવે વાત કરીએ પોતાના ત્રીજા બહુ જ શક્તિશાળી નુસ્ખાની. આ નુસ્ખો એ લોકો માટે છે જેમને ચાલતા ફરતા સમયે પોતાના સાંધામાં બહુ વધારે અકળામણ અનુભવાય છે અથવા જેમના ઘૂંટણમાંથી કટકટ તેમજ અવાજો આવે છે. આ લોકોનો નુસ્ખો છે અળસીના બીજ અને ખજૂરનો શ્રેષ્ઠ મિશ્રણ. અળસીના બીજ આપણા સાંધા માટે નેચરલ લ્યુબ્રિકેન્ટ્સની જેમ કામ કરે છે. આમાં બહુ વધારે માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ મોજૂદ હોય છે જે તમારા જોઇન્ટ્સની ખોવાયેલી ચિકાશને ફરીથી વધારવાનું કામ કરે છે. અને આની સાથે ખજૂર નેચરલ ગ્લુકોઝ, પોટેશિયમ અને મેગ્નેશિયમનું એક સંપૂર્ણ પાવરહાઉસ છે. આ તમારી નબળી મસલ્સને તરત તાકાત પ્રદાન કરે છે. સૌથી પહેલા 1 ચમચી અળસીના બીજ લો. આને એક તવા પર નાખીને બહુ જ ધીમી આંચ પર થોડીવાર શેકી લો. યાદ રાખો, આને બાળવાના નથી. શેક્યા પછી મિક્સરમાં આનો એક બારીક પાવડર બનાવી લો. દરેક સવારે નાસ્તાના સમયે 1 ગ્લાસ હળવા ગરમ દૂધની અંદર 1 ચમચી આ અળસીનો પાવડર મેળવી લો. આ દૂધને પીવો અને આના તરત પછી ઉપરથી 2 ખજૂર સારી રીતે ચાવીને ખાઈ લો. હવે જે ચોથો નુસ્ખો હું તમને જણાવવા જઈ રહી છું તે સીધો તમારી મસલ્સની ઊંડાણમાં છુપાયેલી જૂની નબળાઈની ઉપર વાર કરે છે. આ છે સફેદ મૂસલી અને બદામનો નુસ્ખો. સફેદ મૂસલી ભારતની એક બહુ જ પ્રાચીન અને પ્રખ્યાત આયુર્વેદિક જડીબુટ્ટી છે. ચરક સંહિતાની અંદર આને રાસાયણનો દરજ્જો આપવામાં આવ્યો છે. મેડિકલ સાયન્સ પણ માને છે કે મૂસલીની અંદર સેપોનિન્સ નામના તત્વો હોય છે જે તમારી મસલ્સની અંદર પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયાને વધારે છે. આનાથી શરીરના જૂના અને તૂટેલા મસલ ફાઇબર્સ જલ્દી રિપેર થાય છે. અને બદામની અંદર વિટામિન E, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ કાફી વધારે માત્રામાં હોય છે જે નસોને ગજબની તાકાત આપે છે. રાત્રિના સમયે આશરે 10 ગ્રામ સફેદ મૂસલીનો પાવડર 1 ગ્લાસ હળવા ગરમ દૂધમાં ઓગાળીને ઢાંકી રાખી દો. એક અલગ વાટકીમાં 10 બદામ પણ પાણીમાં પલાળવા માટે છોડી દો. આગલી સવારે એ સફેદ મૂસલી વાળા દૂધને હળવું એવું ગુનગુનું કરીને પી લો. આના પછી બદામના ફોતરા ઉતારીને તેમને પણ ચાવીને ખાઈ લો. અને હવે આપણે આવી ચૂક્યા છીએ પોતાના 5મા અને સૌથી જરૂરી નુસ્ખા ઉપર. આ નુસ્ખો એ લોકો માટે એક સાચો રામબાણ ઇલાજ છે જેમને રાત્રે સૂતા અચાનકથી પગમાં અને પિંડલીઓમાં ભયંકર અકળામણ અનુભવાય છે. આ દર્દ શરીરની અંદર મેગ્નેશિયમ અને કેલ્શિયમની બહુ ભારે ઉણપના કારણે પેદા થાય છે. વરિયાળીની અંદર એક બહુ જ ખાસ કમ્પાઉન્ડ જોવા મળે છે જેને એનાથોલ કહેવામાં આવે છે.
આ તમારી અકળેલી મસલ્સને તરત રિલેક્સ કરવાનું કામ કરે છે. અને બીજી તરફ જે મખાના છે તે પ્યોર કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. રાત્રે 1 ચમચી વરિયાળીને 1 કપ પાણીમાં પલાળી દો. આની સાથે જ 10 થી 10 મોટા મખાના 1 વાટકી દૂધની અંદર પલાળીને રાખી દો. સવારે ઉઠીને સૌથી પહેલા વરિયાળીવાળું પાણી પી લો અને વરિયાળીના બીજ ચાવીને ખાઈ લો. આના પછી દૂધમાં પલાળેલા મખાના ખાઈ લો અને ઉપરથી તે દૂધ પણ પી લો. આ નુસ્ખો સિર્ફ ક્રેમ્સને જ નથી રોકતો, બલકે આ તમને એક બહુ ઊંડી અને સુકૂનભરી ઊંઘ લાવવામાં પણ મદદગાર છે. તો મિત્રો, આ તો થઈ ગયા આપણા 5 શાનદાર નુસ્ખા. પરંતુ જો તમે ઈચ્છો છો કે આ નુસ્ખા બમણા અસરથી સાથે કામ કરે, તો તમારે આજથી 3 નાની નાની આદતો પોતાની દિનચર્યામાં જરૂર અપનાવી જોઈએ. પહેલી આદત છે સવારે ઉઠીને હળવું ગુનગુનું લીંબુ પાણી પીવું. આ તમારા પૂરા શરીરના મેટાબોલિઝમને એક્ટિવેટ કરી દેશે અને પેટને સાફ કરીને ન્યુટ્રિયન્ટ્સના એબ્ઝોર્પ્શનને વધારી દેશે. બીજી આદત છે રોજે 20 થી 15 મિનિટનો તડકો લેવો. સવારનો તડકો નેચરલ વિટામિન ડીનો સૌથી સારો સોર્સ છે. વિટામિન ડી કેલ્શિયમને હાડકાં સુધી પહોંચાડવા માટે બહુ જરૂરી છે. જો તમે તડકો નહીં લો તો કોઈ પણ નુસ્ખો પૂરી અસર નહીં બતાવી શકે. અને ત્રીજી આદત છે રાત્રે સૂતી વખતે સરસવના તેલની માલિશ કરવી. સૂતા પહેલા બરાબર થોડા ગુનગુના સરસવના તેલથી પોતાના ઘૂંટણ અને પિંડલીઓ પર 5 થી 7 મિનિટ સુધી માલિશ કરો. આ તમારા પગની અંદર બ્લડ સર્ક્યુલેશનને વધારી દેશે અને રાત્રે જે અકળામણ થાય છે તેને હંમેશા માટે ખતમ કરી દેશે. મિત્રો, મારા દ્વારા જણાવવામાં આવેલા આ 5 નુસ્ખાઓમાં એટલી વધારે આયુર્વેદિક તાકાત છુપાયેલી છે કે કોઈ પણ ઉંમરમાં તમે આમને પોતાની જિંદગીમાં બેઝિઝક અપનાવી શકો છો. તમે પોતાના પગમાં ફરીથી એ જ પહેલાવાળી તાકાત અને જોશ પાછો મેળવી શકો છો. હવે તમે મને નીચે કમેન્ટ કરીને પૂરી ઈમાનદારીથી જણાવો કે તમે આ 5 નુસ્ખાઓમાંથી કયો નુસ્ખો આજથી જ ટ્રાય કરવાના છો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે પણ રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.